चलो नमस्कार विद्यार्थी मित्रों, આપણે ચેપ્ટર નંબર 6 ઉષ્માગતિશાસ્ત્ર આ ચેપ્ટરનો આપણે અભ્યાસ કરી રહ્યા છીએ। આગળના સેશનની અંદર આપણે આંતરિક ઉર્જા અને એમને રિલેટેડ ઘણી બધી વાતો કરી હતી। હવે આપણે અહીંયા એક કાર્ય સમજવાનું છે, અથવા તો આપણે એમ કહીશું અનુપ્રયોગો આપણે આપ્યા છે। આપણે જાણીએ છીએ કે રસાયણ વિજ્ઞાનમાં ઘણી બધી રાસાયણિક પ્રક્રિયાઓ જેમની અંદર વાયુ સંકળાયેલો હોય, અથવા આપણે એમ કહીશું કે ઘણા બધા વાયુનું ઉત્પાદન સમાયેલું હોય અને તેમાં યાંત્રિક કાર્ય કરવા માટે શક્તિમાન હોય છે, અથવા તો ઉષ્માનું ઉત્પાદન કરે છે। આવા ફેરફારને પરિમાણિત કરવાનું અગત્યનું છે, તો આવા ફેરફારને આપણે આંતરિક ઉર્જા સાથે સાંકળવાના છે। તમે જો કેટલાક ઉષ્માનું ઉત્પાદન અથવા તો વાયુનું ઉત્પાદન જેમની અંદર દબાણ કદ પ્રકારનું કાર્ય, જેને આપણે યાંત્રિક કાર્ય તરીકે ઓળખીએ છીએ, અને આ યાંત્રિક કાર્યને આપણે અહીંયા સમજવાનો પ્રયત્ન કરવાનો છે। ઓકે, ચલો તો આપણે કાર્ય વિશે વાત કરવા જઈ રહ્યા છે। જો સમજો, આમની અંદરથી આપણે કેટલાક સૂત્ર તારવવાના છે અને આ સૂત્રનો ઉપયોગ આપણે દાખલાઓની ગણતરીમાં કરીશું। ઓકે, એટલે દાખલાઓ કેલ્ક્યુલેશન કરી શકાય એ રીતે આપણે એને પ્રયત્ન કરીશું। ચાલો હવે જો કાર્ય કરી શકે, સૌ પ્રથમ તો આપણે એવી પ્રણાલીનો વિચાર કરીએ કે કાર્યના સ્વભાવ ઉપર કેન્દ્રિત કરી શકાય। માત્ર યાંત્રિક કાર્યને ધ્યાનમાં લઈશું। એટલે આપણે શરૂઆત કરીએ કે જો સૌ પ્રથમ એવી પ્રણાલી કરી શકે તેવા તે કાર્યના સ્વભાવ પર કેન્દ્રિત થઈએ। જેમાં આપણે માત્ર ને માત્ર યાંત્રિક કાર્ય ગણતરીમાં લેશું, અને યાંત્રિક કાર્ય જેને દબાણ કદ કાર્ય પણ કહેવામાં આવે છે। કેવું કહેવામાં આવે છે? દબાણ કદ કાર્ય કહેવામાં આવે છે। ચલો આ કાર્ય સમજવું છે ને, તો આના માટે આપણે એક નળાકારનો ઉપયોગ કરશું। ચલો દબાણ કદ કાર્યને સમજવા માટે એક મોલ આદર્શ વાયુને ઘર્ષણ રહિત પિસ્ટન વડે ભરેલો છે, અથવા તો પિસ્ટનમાં આપણે એને શું કરી દીધો છે? પેક કરી દીધો છે। ચાલો હવે આપણે એમની આકૃતિ ડ્રો કરીએ। આ એક પિસ્ટન છે। પિસ્ટનની અંદર આપણે વાયુ ભરી દીધો છે, આદર્શ વાયુ। ઓકે, ચાલો એમની અંદર આ એક વાયુ ભરી દીધો છે, આદર્શ વાયુ। આપણે શું છે? એક પિસ્ટન છે, બરાબર। એને આ રીતે આપણે જોઈન્ટ આપ્યું છે, આ આપણો પિસ્ટનનો ભાગ છે, તમે જોઈ શકો છો। ઓકે, ચાલો શરૂઆતનું જે કદ છે ને, શરૂઆતનું કદ એને આપણે VI કીધું છે। શરૂઆતનું કદ છે ઇનિશિયલ, એના પરથી એને શું કીધું છે? VI। એટલે આ ટોટલ જે વાયુ દ્વારા રોકાયેલું કદ છે એને આપણે શું કીધું છે? VI કીધું છે। અંદરનું દબાણ છે એને આપણે શું કહી દઈએ? P કહી દઈએ। બાહ્ય દબાણ છે ને P એક્સટર્નલ, બાહ્ય દબાણ તરીકે આપણે એને મેન્શન કરી દઈએ છીએ। ઓકે, સામાન્ય રીતે આ જે વાયુનું દબાણ છે ને P કરતાં P એક્સટર્નલ કેવું હોય છે? વધારે હોય છે। જો ફરીથી આપણે એનું વર્ણન કરીએ છીએ। દબાણ કદ કાર્યને સમજવા માટે એક મોલ આદર્શ વાયુને ઘર્ષણ રહિત પિસ્ટનમાં ભરેલો છે। આ જે પિસ્ટનમાં જે વાયુ ભરેલો છે એનું દબાણ P છે, એનું શરૂઆતનું કદ VI છે, અને બાહ્ય દબાણ શું છે? P એક્સટર્નલ છે। હવે આ P એક્સટર્નલનું મૂલ્ય એ અંદરના દબાણ કરતાં વધારે હોય, એટલે ત્યાં સુધી
જ્યાં સુધી બંનેનું દબાણ સમાન ન થાય ત્યાં સુધી પિસ્ટન અંદર ખસે છે. શું કામ? કારણ કે આ દબાણ વધારે છે, આ દબાણ કેવું છે? ઓછું છે. એટલે પિસ્ટન ક્યાં આવશે? અંદરની બાજુ. એટલે ઘટના કઈ બનશે? સંકોચનની. પ્રણાલી પર કાર્ય થશે. ઓકે, ચાલો તો એની બીજી આકૃતિ હું ડ્રો કરું છું. આ નળાકાર તો આપણો એનો એ જ છે, પણ આ જે પિસ્ટનનો ભાગ છે એટલે આવી જશે. ઓકે, વાયુ જે આપણો ભરેલો છે એટલાની અંદર ભરેલો હશે, બરાબર. આ પિસ્ટન છે તો આ પોઝિશનમાં શું હશે? તો કે P ઇઝ ઇક્વલ ટુ શું હશે? P એક્સટર્નલ. બે કેવા થઈ ગયા છે? સમાન થઈ ગયા છે. ત્યારે તમે જો એનું કદ જે છે એ કેટલું થશે? તો કે VF થશે. આજે આખું બોક્સ આપણે દોરી દઈએ તો એનું શું થશે? ક્ષેત્રફળ થશે. શું થશે? એનું ક્ષેત્રફળ થશે. તમે જોઈ શકો છો આ ઘટના બની. ટૂંકમાં તમે જો આ પિસ્ટન દ્વારા આ જે પ્રણાલી છે એ પ્રણાલીમાં શું થયું? કાર્ય થયું. શું થયું છે? કાર્ય થયું છે. તો હવે આપણે એને ગણવાનો પ્રયત્ન કરવાનો છે. ચલો તો એની આપણે ગણતરી દર્શાવીએ. ચલો હવે સમજો. ઘટના આપણે લીધી છે. દબાણ કદ કાર્યને સમજવા માટે 1 મોલ આદર્શ વાયુને ઘર્ષણ રહિત પિસ્ટન વડે પેક કરેલો છે. શરૂઆતનું કદ VI છે. પછી બાહ્ય દબાણ આપણે P એક્સટર્નલ લીધું છે ને અંદરનું દબાણ કેટલું છે? તો કે P જેટલું છે. P ઇન્ટરનલ પણ કહેવાય, PI પણ કહેવામાં આવે છે. ઓકે, હવે આનું દબાણ વધારે એટલે ધીમે ધીમે પિસ્ટન ક્યાં જશે? અંદરની તરફ જશે. ક્યાં સુધી? જ્યાં સુધી બંનેનું દબાણ સમાન ન થાય ત્યાં સુધી. હવે માની લો કે બંનેનું દબાણ કેવું થઈ ગયું છે? તો કે સમાન થઈ ગયું છે. તો હવે આપણે કેલ્ક્યુલેશન કરીએ તો ચાલો કદમાં ફેરફાર કેટલો થાય? ચલો કદનો ફેરફાર કેટલો થશે? તો કે જો L જેટલું એને ડિસ્ટન્સ કાપ્યું છે. માની લો કે આ જે ડિસ્ટન્સ છે કેટલું છે? તો કે L જેટલું ડિસ્ટન્સ છે. તો L ડિસ્ટન્સ ઉપરથી આપણે એનું કદની ગણતરી કરી શકીએ છીએ. ચલો કદની ગણતરી કરીએ તો કેટલું આવશે? કદમાં ફેરફાર અહીંયા શું આવશે? ક્ષેત્રફળ ઇન્ટુ અંતર. તો કેટલું આવશે? A ઇન્ટુ L. એટલું કદ થશે. કદનો ફેરફાર જેને આપણે શું કહીએ છીએ? ડેલ્ટા V. અને ડેલ્ટા V એટલે શું આવશે? VF માઇનસ VI થશે ને. શરૂઆતનું કદ અને અંતિમ કદનો તફાવત જેને શું કહેવાય? ડેલ્ટા V કહેવામાં આવે છે. આપણે એક વ્યાખ્યા જાણીએ છીએ. દબાણ ઇઝ ઇક્વલ ટુ શું આવશે? તો કે બળ ભાગ્યા ક્ષેત્રફળ. તો આમાં તમે જો બળને કરતા બનાવો તો શું આવશે? દબાણ ઇન્ટુ ક્ષેત્રફળ થશે. તો આના પરથી આપણે એમ કહી શકીએ કે પિસ્ટન વડે લાગતું બળ કેટલું થાય? તો કે દબાણ કેટલું આપ્યું પિસ્ટનને? એક્સટર્નલ જેટલું. અને તમે જો કે એનું અંતર કેટલું, ક્ષેત્રફળ કેટલું છે? તો કે A જેટલું. તો આ પિસ્ટન વડે લાગતું શું મળી ગયું? આપણને બળ મળી ગયું. તો આપણે એમ કહીશું કે પિસ્ટન વડે એટલું બળ લાગે છે તો પિસ્ટન વડે પ્રણાલીમાં થયેલું કાર્ય જેને આપણે શું કહીએ છીએ? W. તો કાર્ય બરાબર શું આવશે? તો કે બળ ઇન્ટુ અંતર. આ સૂત્ર છે. ચલો બળ કેટલું છે? P એક્સટર્નલ ઇન્ટુ A અને અંતર કેટલું છે? L જેટલું છે. તો એના માટે આપણે લખી શકીએ P એક્સટર્નલ. અહીંયા આ બેનો ગુણાકાર શું લખાય? માઇનસ ડેલ્ટા V લખાય. કેમ કે તમે જાણો છો કે P એક્સટર્નલ ઇન્ટુ અહીંયા તમે જો કે આવું લખી શકો VF માઇનસ VI. શું લખાય? VF માઇનસ VI. કેમ કે આ આન્સર આપણે માઇનસ મળવાનો છે. આ આન્સર આપણે કેવો મળશે? માઇનસ પ્રાપ્ત થશે. એટલે આપણે લખવું પડે કે જો માઇનસ P એક્સટર્નલ ઇન્ટુ ડેલ્ટા V લખી શકીએ. આ કોના બરાબર? કાર્ય બરાબર આપણે સૂત્ર મળશે. કેમ આવું લખ્યું? કારણ કે તમે જાણો છો કે જો VI કરતાં VF કેવું હશે? નાનું હશે. VI કરતાં VF કેવું હશે? નાનું હશે. એટલે અહીંયા લખશું આપણે જો સૂત્રમાં ઋણ સંજ્ઞા એ પ્રણાલીગત છે જે સાચી સંજ્ઞા આપને આપશે. પ્રણાલીગત છે, આપણે મૂકવી પડશે. શું કામ? કારણ કે તમે જો કે VF કેવું છે? નાનું છે. VI કેવું છે? મોટું છે. ડિફરન્સ કેવો આવશે? માઇનસ. તો આ માઇનસ માઇનસ શું થઈ જશે? પ્લસ થઈ જશે. તો આપણે સાચું કાર્યનું મૂલ્ય આપશે. એટલે આપણે કીધું છે કે આ અભિવ્યક્તિમાં ઋણ સંજ્ઞા જરૂરી છે જેથી W ની પ્રણાલીગત સંજ્ઞા
આપણે મેળવી શકીએ। સંકોચન દરમિયાન હંમેશા પ્રણાલી પર કાર્ય થાય। આપણે કાલે શીખ્યા હતા ને કે પ્રણાલી પર કાર્ય તો W કેવું આવવું જોઈએ? પ્લસ આવવું જોઈએ। તો આપણે એમ કહેશું કે કાર્યની સંકોચન દરમિયાન ધન મૂલ્ય પ્રાપ્ત થાય અને જો એ ધન મૂલ્ય પ્રાપ્ત કરવું હોય તો સૂત્રમાં આપણે માઇનસ મૂકવું પડશે। એટલે યાદ રાખજો કે આ સૂત્રની નિશાની છે, આના દ્વારા માઇનસ આવશે એટલે માઇનસ માઇનસ શું થઈ જશે? પ્લસ। તો આપણે કાર્ય કેવું મળશે? પ્લસ મળશે, કેમ કે પ્રણાલી પર કાર્ય થયું છે। તમે જો પ્રણાલી પર દબાણ આપ્યું છે, બરાબર, પ્રણાલી પોતાની મેળે મુક્ત થતી હોય તો એને શું કહેવાય? પ્રણાલી દ્વારા થયેલું કાર્ય। પણ અહીંયા શું થયું છે? સંકોચન થયું છે। યાદ રાખજો સંકોચન એ કેવું છે? પ્રણાલી પર કાર્ય છે અને વિસ્તરણ એ પ્રણાલી દ્વારા થયેલું કાર્ય છે। તો આ રીતે આપણે એને સમજાવી શકીએ છીએ। હવે શું થશે કે માની લો કે આ સંકોચનના તબક્કા દરમિયાન દરેક તબક્કે એનું દબાણ અચલ ના રહેતું હોય, પ્રણાલીના કાર્ય કરવાના દરેક તબક્કે આપણે એમ કહીશું કે દબાણ અચલ ન રહેતું હોય અને દરેક તબક્કા દરમિયાન એ બદલાતું હોય તો આપણે શું કરવું પડે? તો કે એનું કાર્ય જો દરેક તબક્કા દરમિયાન બદલાતું હોય તો દરેક તબક્કાના સરવાળા બરાબર લેવું પડે, પી ડેલ્ટા વી આપણે આવું લેવું પડશે, બરાબર। તમે જો અહીંયા દરેક તબક્કાનો શું લીધો છે? સરવાળો। આ ક્યારે? તો કે દરેક તબક્કે નિશ્ચિત તબક્કે શું થતું હોય? દબાણ બદલાતું હોય ત્યારે આપણે આ સૂત્રનો શું કરી શકીએ છીએ? ઉપયોગ કરી શકીએ છીએ। હવે ઘણીવાર કેવું થશે તો કે અનંત સૂક્ષ્મ રીતે ફેરફાર થતો હોય। આપણે એમ કહેશું કે માની લો કે જો દબાણ ના હોય, દબાણ અચળ ના હોય, દબાણ અચળ ના હોય અને પ્રક્રમ દરમિયાન એવી રીતે બદલાતું હોય, પ્રક્રમ દરમિયાન એવી રીતે બદલાતું હોય કે તે વાયુના દબાણ કરતા અનંત સૂક્ષ્મ રીતે વધારે હોય ત્યારે કદ અનંત સૂક્ષ્મ રીતે ડીવી જેટલું ઘટે। તમે જો આપણે કીધું છે કે દબાણ અચલ ન હોય એનો મતલબ શું થયો? પ્રક્રમ દરમિયાન એવી રીતે બદલાતું હોય કે વાયુના દબાણ કરતાં અનંત સૂક્ષ્મ રીતે દરેક વખતે કેવું હોય છે? વધારે આપણને જોવા મળે છે। ત્યારે આપણે કાર્ય ઇઝ ઇક્વલ ટુ આપણે આવું લખી શકીએ, સમેશન ઓફ વીઆઈ થી ક્યાં સુધી જવાનું છે? આપણે વીએફ તરફ, અને શું આવશે? પી એક્સટર્નલ ઇન્ટુ શું હશે? ડીવી। આ સૂત્રનો ઉપયોગ કરી શકીએ, આ કાર્યનો ઉપયોગ કરી શકાય। હવે અહીંયા આપણે સંકોચનની વાત કરી, બરાબર। તો સંકોચન દરમિયાન આપણે આવું લખી શકીએ કે ભાઈ આ જેનું પી એક્સટર્નલ છે ને એ પી એક્સટર્નલ કેટલું હોય? તો કે પી એક્સટર્નલ એ પી ઇન્ટરનલ એટલે કે વાયુનું દબાણ પ્લસ કેટલું હોય? તો કે ડીપી જેટલું હોય, થોડુંક વધારે હોય। અહીંયા લખ્યું છે ને આપણે કે દરેક તબક્કે અનંત સૂક્ષ્મ રીતે કેવું હોય છે? વધારે હોય છે। કોના કરતાં? વાયુનું દબાણ એટલે પી ઇન્ટરનલ પ્લસ શું હશે? ડીપી જેટલો આપણને જોવા મળે છે। પણ આ કોના માટે છે? માત્ર ને માત્ર સંકોચનના તબક્કા માટે છે। માની લો કે જો વિસ્તરણનો તબક્કો હોય તો વિસ્તરણના તબક્કામાં શું થશે? તો કે પી એક્સટર્નલ એ દરેક તબક્કે પી ઇન્ટરનલ કરતાં થોડું કેવું હોય? ઓછું આપણને જોવા મળશે। વિસ્તરણમાં ત્યારે જ વિસ્તરણ શક્ય બનશે ને કે આના કરતાં આનું દબાણ કેવું હોય? ઓછું, એટલે ધીમે ધીમે શું થશે? વધતું જશે। એટલે આવું હોઈ શકે। તો માની લો કે મારે જનરલ ફોર્મ્યુલા લખવું હોય તો જનરલ આવું લખી શકાય, પી એક્સટર્નલ પ્લસ ઓર માઇનસ શું લખાય? ડીપી। આવું પદ લખી શકાય કે નહીં? શું કામ આવું પદ મેં લખ્યું? કારણ કે દરેક તબક્કે જો સંકોચન થતું હશે તો પ્લસ લેવું પડે અને વિસ્તરણ થતું હશે તો શું લેવું પડશે? માઇનસ લેવું પડશે। આમ આવા પ્રક્રમોને પ્રતિવર્તી પ્રક્રમો કહેવામાં આવે છે। યાદ રાખજો, આવા પ્રક્રમોને કેવા કહેવાય? પ્રતિવર્તી પ્રક્રમો કહેવામાં આવે છે। એટલે પ્રતિવર્તી પ્રક્રમ વિશે થોડીક આપણે વાત કરી છે। ચલો, પ્રતિવર્તી પ્રક્રમ એ ફેરફાર એ પ્રતિવર્તી ત્યારે જ કહી શકાય કે ફેરફાર એવી રીતે કરવામાં આવ્યો હોય કે પ્રક્રમ ગમે તે ક્ષણે અનંત સૂક્ષ્મ રીતે કેવું હોય? પ્રતિગામી કરી શકાય।
પ્રતિવર્તી પ્રક્રમ ઘણી ધીમી શ્રેણીબદ્ધ સંતુલિત અવસ્થામાંથી આગળ વધે છે અને પ્રણાલી અને પર્યાવરણ એકબીજાના લગભગ સંતુલનમાં હોય છે. આમ પ્રતિવર્તી પ્રક્રમ સિવાયના પ્રક્રમને શું કહેવાય? અપ્રતિવર્તી પ્રક્રમ કહેવામાં આવે છે. માટે હવે જો આ જે સૂત્ર છે ને એ સૂત્રને આપણે દર્શાવવાનો પ્રયત્ન કરીએ, પણ એના પહેલાં આપણે બે આલેખ દોરીએ છીએ. ચલો, દબાણ અને કદનો આલેખ. આ કદ છે અને અહીંયા શું છે? દબાણ. ઓકે, હવે જો આ પહેલો આલેખ આપણને આપ્યો છે, એમાં સ્ટેપ પડ્યા છે. આ માનો કે VI છે, બરાબર. પછી આ શું છે? VF. આ શું છે? VF. તો આ જુદા જુદા તબક્કાઓ છે. જો આ એના શું છે? તબક્કાઓ છે. એટલે તબક્કા દરમિયાન જે ફેરફાર છે એને આ રીતે દર્શાવ્યો છે. આ રીતે એને દર્શાવ્યો છે. આ રીતે આપણે એને દર્શાવ્યું છે. આ તબક્કાવાર છે. તબક્કાવાર વાળું આપણે કર્યું એના માટે કાર્યનું સૂત્ર શું આવશે? કાર્ય ઇઝ ઇક્વલ ટુ શું લખી શકાય? સમેશન ઓફ P ડેલ્ટા V. અહીંયા શું લખી શકાય? એક્સટર્નલ ડેલ્ટા શબ્દ વાપરી શકાય. અને બીજો આલેખ આપણને આપ્યો છે, આવો આપણે આલેખ આપ્યો છે. આમની અંદર કુલ ક્ષેત્રફળ અનંત સૂક્ષ્મ રીતે હોય. આ VI છે અને આ શું છે? આપણે VF જોવા મળશે. દરેક ક્ષણે આપણે ફેરફાર જોવા મળશે. એટલે આનું થશે ક્ષેત્રફળ થશે. અને અનંત સૂક્ષ્મ રીતે હોય તો એના માટે આપણે સૂત્ર લખવું હોય તો આપણે લખી શકીએ W ઇઝ ઇક્વલ ટુ માઇનસ સમેશન VI થી લઈ અને VF સુધીનું શું હોય છે? ફેરફાર P ઇન્ટુ DV લખી શકાય, બરાબર. શું છે? P એક્સટર્નલ આપણને જોવા મળશે. તો આ બંને માટેના આપણે શું આપ્યા છે? આલેખ આપ્યા છે. આ દબાણ અને કદનો આલેખ છે. અહીંયા કદ હશે, અહીંયા શું હશે? દબાણ આપણને જોવા મળશે. હવે પ્રતિવર્તી પ્રક્રમ એટલે એવા પ્રક્રમો કે જેમાં પ્રણાલી અને પર્યાવરણ વચ્ચે દરેક ક્ષણે લગભગ સંતુલન હોય. એટલે કોઈ પણ ક્ષણે એને આપણે શું કરી શકીએ છીએ? પ્રતિગામી કરી શકીએ છીએ. તો રસાયણ વિજ્ઞાનમાં આપણે એવા કોયડાઓનો અભ્યાસ કરવાનો છે કે જે કાર્ય પર્યાય પ્રણાલીના આંતરિક દબાણ સાથે સંબંધિત કરી શકે. આમ આંતરિક દબાણને કાર્ય સાથે પ્રતિવર્તી પરિસ્થિતિમાં નીચે પ્રમાણે આપણે એને સંબંધિત કરી શકીએ. ચાલો, તો એનું સૂત્ર આપણે તારીએ તો જો W રિવર્સિબલ એટલે પ્રતિવર્તી થશે. અહીંયા શું આવશે? સમેશન VI થી શરૂ કરી અને ક્યાં જશું આપણે? VF તરફ. અહીંયા શું આવશે? P એક્સટર્નલ ઇન્ટુ શું આવશે? તો કે DV. આપણે આવું સૂત્ર લખીએ છીએ. પણ આપણે આગળ કીધું કે ભાઈ પ્રતિવર્તી પ્રક્રમ માટે P એક્સટર્નલ ઇઝ ઇક્વલ ટુ શું લખી શકાય? P ઇન્ટરનલ પ્લસ ઓર માઇનસ શું લખાય? DP. આ કિંમત આપણે મૂકી શકીએ, કેમ કે સંકોચન દરમિયાન પ્લસ થશે અને વિસ્તરણ દરમિયાન શું થશે? માઇનસ થશે. આ કિંમત મૂકીએ તો R રિવર્સિબલ ઇઝ ઇક્વલ ટુ W રિવર્સિબલ ઇઝ ઇક્વલ ટુ સમેશન VI, અહીંયા શું આવશે? VF. અહીંયા આપણે મૂકશું P ઇન્ટરનલ પ્લસ ઓર માઇનસ DP ઇન્ટુ શું થશે? DV થશે. અહીં DP ઇન્ટુ DV એ ખૂબ જ નાનું છે. નાનું હોવાથી આપણે નિયર અબાઉટ શું લઈ શકાય? DV લઈ શકાય. તો આ સૂત્રનું આપણે સાદુરૂપ આપીએ તો આપણને મળશે W રિવર્સિબલ ઇઝ ઇક્વલ ટુ સમેશન ઓફ VI VF. અહીંયા શું થઈ જશે? P ઇન્ટરનલ ઇન્ટુ શું થઈ જશે? DV. શું થઈ જશે? DV. હવે તમે જો કે P ઇન્ટરનલને આપણે P લખીએ તો 1 મોલ આદર્શ વાયુ માટે આપણે શું લખી શકીએ? PV ઇઝ ઇક્વલ ટુ nRT છેદમાં શું લખાય? V. આ કિંમતો આપણે આમની અંદર મૂકીએ. આ કિંમત આપણે P ની જગ્યાએ મૂકીએ. આ P ની જગ્યાએ P ઇન્ટરનલ જગ્યાએ P લખીએ અને કિંમત મૂકીએ તો W રિવર્સિબલ ઇઝ ઇક્વલ ટુ શું આવશે? સમેશન VI VF. અહીંયા શું આવશે? nRT ઇન્ટુ અહીંયા શું છે? DV અને છેદમાં શું આવશે? V. આ છેદ અહીં લખી શકાય. તો હવે તમે જો N R અને T અચળ પદ છે એટલે માઇનસ nRT. અહીંયા શું આવશે? VI અને શું આવશે? VF. અહીં શું આવશે? DV ના છેદમાં V. આવું થશે કે નહીં? ચાલો, તો હવે આપણે એટલા પદનું શું કરી દઈએ? સંકલન કરી દઈએ તો શું આવશે? તો કે આપણે સૂત્ર મળશે W રિવર્સિબલ ઇઝ ઇક્વલ ટુ માઇનસ nRT ln VF ના છેદમાં VI. તો આપણે સાદા રૂપમાં આપીએ તો 2.303 nRT લોગ નેચરલ લોગને સાદા લોગમાં ફેરવશું તો VF ના છેદમાં શું આવશે? VI.
આ ડબલ્યુ રિવર્સિબલ માટેનું શું થઈ ગયું? સૂત્ર થઈ ગયું. કોના માટે? પ્રતિવર્તી પ્રક્રમ માટે. યાદ રાખજો, બરાબર. સામાન્ય કાર્યનું સૂત્ર આપણે તાર્યું છે, આ સામાન્ય કાર્ય માટેનું સૂત્ર છે. પણ જો પ્રતિવર્તી પ્રક્રમ હોય તો આપણે આ સૂત્રનો શું કરી શકીએ? ઉપયોગ કરી શકીએ. એટલે યાદ રાખજો, આ સૂત્રનો ઉપયોગ આપણે કઈ રીતે કરવાનો થશે. ઓકે, ચાલો તો એમની આપણે વાત કરી. ચાલો હવે આપણે જો કાર્યને સમજવાનો પ્રયત્ન કરો. ફરીથી એકવાર રિવાઇઝ કરું છું. જો આપણે કાર્ય સમજવું છે તો કરી શકે તેવી પ્રણાલીને કાર્ય સાથે આપણે આંતર સંબંધિત કરીએ છીએ. આ સમજવા માટે આપણે ઘર્ષણ રહિત 1 મોલ આદર્શ વાયુને પિસ્ટનની અંદર ભરી દીધો. શરૂઆતનું કદ VI છે. દબાણ બાહ્ય કેટલું છે? તો કે P એક્સટર્નલ છે, ને ઇન્ટરનલ કેટલું છે? P અથવા P ઇન્ટરનલ લઈ શકાય. હવે P એક્સટર્નલ વધારે હોવાના કારણે પિસ્ટન ધીમે ધીમે અંદર આવે છે, જેના કારણે સંકોચન થાય છે અને સંકોચન દરમિયાન કાર્ય થાય છે. આ કાર્ય કેટલું થાય છે ગણવા માટે આપણે જેટલું અંતર કાપ્યું છે, જેટલું ક્ષેત્રફળ છે, એના આધારે આપણે શું કર્યું? તો કે ક્ષેત્રફળ ઇન્ટુ અંતર એટલે કદ મળ્યું. આ કદનો ફેરફાર મળ્યો. બળ, દબાણ, ક્ષેત્રફળ, તો પિસ્ટન ઉપર એટલું બળ લગાડ્યું તો પિસ્ટન વડે થયેલું કાર્ય કેટલું થશે? એટલું થશે. આનું આપણે શું આપી દીધું? સાદુરૂપ આપી દીધું. અહીંયા ઋણ સંજ્ઞા એ શું છે? તો કે સૂત્રની અંદર જરૂરી છે, જેથી આપણે કાર્યની પ્રણાલીગત સંજ્ઞા મળી જાય. કેમ કે સંકોચન દરમિયાન હંમેશા પ્રણાલી પર કાર્ય થાય. જો વિસ્તરણ થતું હોત તો આ કેવું આવત? પ્લસ આવત. શું કામ? કેમ કે પ્રણાલી દ્વારા કાર્ય થાય તો W કેવું મળવું પડે? ઋણ મળવું પડે. અને ઋણ ત્યારે ઓટોમેટિક આવી જશે. જો શું કામ? કારણ કે આ મૂલ્ય કેવું મળશે? આપણને ધન મળશે, એટલે આપણો આન્સર કેવો આવશે? ઋણ આવશે. સમજ પડે છે કે નહીં? અને સંકોચન દરમિયાન આ કેવું આવશે? ઋણ આવશે. તો ઋણ ઋણ કેવું થઈ જશે? પ્લસ થતું આપણને જોવા મળશે. હવે માની લો કે પ્રણાલી અથવા પ્રક્રમ દરમિયાન દબાણ અચળ રહેતું ન હોય તો પ્રક્રમ દરમિયાન એવી રીતે બદલાતું હોય કે વાયુના દબાણ કરતાં અનંત સૂક્ષ્મ રીતે કેવું હોય? વધારે હોય. અથવા આપણે દરેક તબક્કે દબાણ બદલાતું હોય તો દરેક તબક્કાના કાર્યનો શું કરવો પડે? આપણે સરવાળો કરવો પડે. પણ અનંત સૂક્ષ્મ રીતે બદલાય તો એને આપણે આ રીતે દર્શાવી શકીએ. જો સંકોચન થતું હોય તો સરવાળો કરવો પડશે, અને વિસ્તરણ થતું હોય તો આપણે શું કરવું પડશે? બાદબાકી કરવી પડશે. અને આવા પ્રક્રમોને પ્રતિવર્તી પ્રક્રમો કહેવામાં આવે છે. પ્રતિવર્તી પ્રક્રમ ત્યારે જ કહેવાય, ત્યારે જ ફેરફાર કહેવાય કે જે ધીમે ધીમે આગળ વધતો હોય, જેમાં લગભગ પ્રણાલી અને પર્યાવરણ વચ્ચે દરેક તબક્કે, દરેક ક્ષણે એની વચ્ચે એક પ્રકારનું શું હોય? સંતુલન હોય, અને ગમે ત્યારે એને રિવર્સ આપણે કરી શકીએ છીએ. આવા પ્રક્રમોને પ્રતિવર્તી પ્રક્રમો કહેવાય. અને જે પ્રતિવર્તી નથી એ બધાને આપણે કેવા કહેશું? અપ્રતિવર્તી પ્રક્રમ કહેવામાં આવે છે. ઓકે, હવે આ અપ્રતિવર્તી પ્રક્રમને સમજવા માટે આપણે આગળ જશું તો આપણે એમાં ચેન્જીસ કરીએ છીએ, થોડોક સુધારો કરીએ છીએ. જો એમના બે આલેખો આપ્યા છે, આલેખની આપણે સમજૂતી આપી છે. હવે આ પ્રતિવર્તી કાર્ય થાય તો એને આપણે આ સૂત્ર દ્વારા દર્શાવી શકીએ. તો W રિવર્સિબલ બરાબર આ એક્સટર્નલ DV લખી શકાય. પ્રતિવર્તી પ્રક્રમ માટે P એક્સટર્નલનું મૂલ્ય આપણે મૂકીએ તો આ કિંમત મૂકી, પણ અહીંયા તમે જો મૂલ્ય નાનું છે એટલે DV લખી શકાય. અને 1 મોલ આદર્શ વાયુ માટે આપણે સૂત્રનો ઉપયોગ કરીએ તો આ સૂત્રની આપણે શું કરી શકીએ? તારવણી કરી શકાય, જેનો ઉપયોગ આપણે દાખલાની અંદર કરી શકીએ છીએ. હવે નેક્સ્ટ તમે જો કે શૂન્ય અવકાશમાં મુક્ત વિતરણ કરાવવું છે આપણે. નાનો આમ તો પોઈન્ટ છે, ઉષ્માગતિશાસ્ત્રના પ્રથમ નિયમ આપણે મૂકીએ છીએ. ચલો, મુક્ત વિતરણ, વિસ્તરણ આ ક્યારે થશે? તો કે શૂન્ય અવકાશમાં તમે જાણો છો કે P એક્સટર્નલ કેવું હોય? બાહ્ય દબાણ 0 હોય. ત્યારે વાયુના વિસ્તરણને શું કહેવાય? મુક્ત વિસ્તરણ કહેવાય. આ વ્યાખ્યા છે. જ્યારે શૂન્ય અવકાશમાં કોઈ વાયુને રાખી દઈએ તો એના પર કોઈ બાહ્ય દબાણ લાગતું નથી, ત્યારે થતા વિસ્તરણને શું કહેવાય? મુક્ત વિસ્તરણ કહેવામાં આવે છે. આદર્શ વાયુ માટે મુક્ત વિસ્તરણ દરમિયાન કાર્ય થતું નથી. એ ભલે પછી પ્રતિવર્તી પ્રક્રમ હોય કે પછી અપ્રતિવર્તી હોય. કેમ કે P એક્સટર્નલ 0 છે. કેમ કે આપણે જાણીએ છીએ W ઇક્વલ ટુ શું છે? તો કે P એક્સટર્નલ ઇન્ટુ શું છે? ડેલ્ટા V છે. ભલે કદમાં ફેરફાર થાય પણ આ મૂલ્ય તો કેવું હોય? 0 હોય. એનો મતલબ W ઇક્વલ ટુ કેવું થાય? 0 થાય. યાદ રાખજો,
આદર્શ વાયુ માટે મુક્ત વિસ્તરણ દરમિયાન કાર્ય થતું નથી એ પ્રતિવર્તી હોય કે અપ્રતિવર્તી હોય, કારણ કે પી એક્સટર્નલ કેવું છે 0, તો આ પદ કેવું થઈ જશે, શૂન્ય આપણને જોવા મળશે. હવે આ જે ડબલ્યુની કિંમત છે ને પી એક્સટર્નલ ઇન્ટુ ડેલ્ટા વી, આ કિંમતને આપણે ઉષ્મા ગતિશાસ્ત્રના પ્રથમ નિયમમાં મૂકીએ. ચલો પ્રથમ નિયમ શું છે તો કે ડેલ્ટા યુ ઇઝ ઇક્વલ ટુ શું લખીએ છીએ આપણે ક્યુ પ્લસ ડબલ્યુ. તો ડેલ્ટા યુ બરાબર શું આવશે તો કે ક્યુ આવશે પ્લસ આની જગ્યાએ આપણે કિંમત મૂકીએ તો શું આવશે આપણું સૂત્ર પ્રમાણે માઇનસ પી એક્સટર્નલ ઇન્ટુ ડેલ્ટા વી થશે. શું થશે, ડેલ્ટા વી થશે. પણ માની લો કે અચળ કદે પ્રક્રિયા થાય, એટલે કદનો ફેરફાર કેવો થઈ જાય, શૂન્ય. તો મને કહો આ પદ કેવું થઈ જશે, શૂન્ય. તો અચળ કદે ડેલ્ટા યુ બરાબર શું લખાય, ક્યુ, પણ કેવું છે અચળ કદે, તો આંતરિક ઉર્જાનો ફેરફાર થાય કે નહીં. એનો મતલબ કે અચળ કદે થતો ઉષ્માનો ફેરફાર એ કોના બરાબર હોય તો કે આંતરિક ઉર્જા ફેરફાર હોય, આંતરિક ઉર્જા ફેરફાર બરાબર હોય. અચળ કદે થતો ઉષ્માનો ફેરફાર, જેટલી પણ ઉષ્માનો હેરફેર થશે એ બધી જ એની આંતરિક ઉર્જામાં શું કરશે, ફેરફાર કરશે. ઉષ્મા ઉમેરાતી હશે તો આંતરિક ઉર્જા વધશે, અને ઉષ્મા દૂર થતી હશે તો આંતરિક ઉર્જામાં શું થશે, ઘટાડો થશે. કેમ કે એના પર કોઈ કાર્ય થતું નથી, કે એના દ્વારા કોઈ કાર્ય થતું નથી. તમામ ઉર્જા એ આંતરિક ઉર્જાના ફેરફાર સાથે શું હોય છે, સંકળાયેલી આપણને જોવા મળે છે. ઓકે, તો આ વસ્તુ આપણે યાદ રાખવાની છે. આ ઉષ્માગતિશાસ્ત્રમાં પહેલો નિયમ મૂક્યો અને આંતરિક ઉર્જા માટેનું શું ધાર્યું છે, સૂત્ર ધાર્યું છે. યાદ રાખજો કે અચળ કદે થતો ઉષ્માનો ફેરફાર એ હંમેશા આંતરિક ઉર્જામાં વધારો અથવા તો ઘટાડો કરતો આપણને જોવા મળશે. ચલો બીજા કેટલાક સૂત્ર છે એ આપણે નેક્સ્ટ સેશનમાં જોઈશું.